ત્યારે સુરતમાં દૂધ માટે પડાપડી જોવા મળી છે। સુરતમાં દૂધ માટે પડાપડી આ દ્રશ્ય પણ આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ડિંડોલીના નવા ગામમાં દૂધ માટે પડાપડી। વધુ માહિતી સાથે સંવાદદાતા તનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી તનરાજ, હવે લોકોએ દૂધ માટે પડાપડી કરવાનો વારો આવ્યો છે। જી બિલકુલ, ડિંડોલી વિસ્તાર આસપાસમાં જે પ્રમાણે પાણી જે રીતે ભરાયેલા જોવા મળી રહ્યા છે, છેલ્લા બે દિવસથી પાણીમાં ફસાયેલા લોકો છે, ન તેમને ખાવાનું નથી મળી રહ્યું, ન તેમને દૂધ મળી રહ્યું। ત્યારે 2 દિવસથી કાગડોળે દૂધની રાહ જોતા હતા, કારણ કે ઘરમાં નાના બાળકો છે અને નાના બાળકો માટે દૂધ પીવાનું મળી રહે તેના માટે લોકો છે એ પડાપડી કરતા જોવા મળી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે બાબા મેમોરિયલ હોસ્પિટલ પાસે સુમૂલ દૂધનું કન્ટેનર આવતાની સાથે જ જાણે કોઈ અત્યારે હાલ જે યુદ્ધ છેડાતું હોય એ પ્રમાણેની તસવીરો છે જોવા મળી રહી છે। દૂધનું કન્ટેનર આવતાની સાથે જ એક લૂંટ કરવા માટે પડાપડી થતી હોય, દૂધની એક થેલી પોતાને મળી જાય એના માટે જે વાલીઓ છે અત્યારે હાલ આ પ્રમાણે પડાપડી કરતા હોય એના માટે અત્યારે તસવીરો જોવા મળી રહી છે। આ પ્રકારના કરુણ દ્રશ્યો છે નવાગામ ડિંડોલી વિસ્તારમાં સામે આવ્યા છે। જે પ્રમાણે 2 દિવસથી પાણીમાં જ્યારે લોકો ફસાયેલા હોય ત્યારે લોકો છે એ ખાધા પીધા વગરના છે, તેમના સુધી કોઈ પણ જાતની રાહત સામગ્રી નથી પહોંચી એ પ્રમાણેનો આરોપ પણ અવારનવાર સ્થાનિકો દ્વારા લગાવવામાં આવતો હોય છે। પરંતુ દૂધ એ એવી વસ્તુ છે જે નાના બાળક માટે અતિ આવશ્યક હોય છે। નાના બાળકને દૂધ ગરમ કરીને પીવડાવવામાં આવે છે, પરંતુ છેલ્લા 2 દિવસથી જ્યારે પાણીમાં ફસાયેલા લોકો છે એમને કોઈ પણ પ્રકારની જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ કે દૂધ ન મળી આવતા કન્ટેનર આવતાની સાથે જ તેઓ કન્ટેનર ઉપર તૂટી પડ્યા હતા અને આ પ્રમાણે દૂધ લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા। તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે દૂધનું કન્ટેનર આવે છે અને ત્યારબાદ આ દૂધના કન્ટેનરના દરવાજા ખુદ ત્યાંના સ્થાનિક લોકો છે એ ખોલી દેતા હોય છે અને ત્યારબાદ દૂધની થેલી લૂંટવાનો પ્રયાસ કરતા હોય। કેટલાક લોકો દૂધની થેલી લૂંટીને ત્યાંથી ફરાર થઈ જાય છે। જો કે સ્થાનિક પોલીસ દ્વારા તેમને અટકાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે, પરંતુ જે પ્રમાણેના ધક્કામુક્કીના જે દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોની કેટલી લાચારી અત્યારે હાલ આ દ્રશ્યોમાં જોવા મળી રહી છે। દૂધ લેવા માટે જાણે પડાપડી કરતા જોવા મળ્યા છે, ત્યારે આ પ્રમાણેના કરુણ દ્રશ્યો સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સામે આવ્યા છે। જી ધનરાજ, માહિતી બદલ આભાર। તો સુરતના ડિંડોલી વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં લોકોએ રીતસરના દૂધ લેવા માટે પડાપડી કરી, નાના બાળકો માટે દૂધ માટે લોકોએ પડાપડી કરી છે, દૂધનું કન્ટેનર જેવું આપ્યું, ત્યાં લોકોએ દૂધ માટે લૂંટ ચલાવી છે।